મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા બ્રાહ્મણી 2 ડેમ ખાતે પિયતના પાણીની તાતી જરૂરિયાતને લઈને 7 થી વધુ ગામોના ખેડૂતોએ એકજૂટ થઈને તંત્ર સામે જોરદાર હલ્લાબોલ કર્યો છે। ધનાડા, મયુરનગર, ધુડકોટ, સુરવદર, ટીકર, ઘાટીલા અને દેવળિયા સહિતના ગ્રામીણ વિસ્તારોના ખેડૂતોએ ચાલુ સિઝનમાં મગફળીને કપાસ જેવા મોંઘાઘાટ પાકોનું વ્યાપક વાવેતર કર્યું છે, પરંતુ હવે પાકને બચાવવા માટે પાણીની કટોકટી સર્જાતા તેમનો પાક સુકાઈ રહ્યો છે। રોષે ભરાયેલા મોટી સંખ્યામાં ખેડૂતો તંત્ર ઊંઘી રહ્યું છે અને ખેડૂતોનો પાક બળી રહ્યો છે તેવા આક્રોશ સાથે ડેમ સાઇટ પર પહોંચ્યા હતા। પાકને જીવતદાન આપવા માટે તાત્કાલિક ધોરણે કેનાલોમાં પિયતનું પાણી છોડવાની ઉગ્ર માંગ કરી હતી। વરમોરા સાહેબે જાહેરાત કરી હતી કે ખેડૂતને આજ રાતે 12 વાગે પાણી છોડવાનું છે। હવે એક પાણ પાયા એટલે બીજું પાણ અત્યારે બંધ કર્યું, 2 દી પછી આવે કપાસિયા બગડી જાય। હવે 1000ની ઠેલી લઈને વાવ્યા સાહેબ, એટલે લાખ કોઈને 1.5 લાખ એવું બિયારણની ખોટ જાય। એટલે અમે તો એમ કઈ વિનંતી કરી કે આ તંત્રને તાત્કાલિક પાણી ઉપરથી વધારો ને પમ્પિંગ બંધ કરો। ત્યારે એમ કહેતા હતા કે થોડુંક વરમોરા સાહેબ કે એમાંથી ઘટાડશું એટલે પાણી ખેડૂત મળી જશે ને અત્યારે બધાય પંપ ચાલુ છે એટલે જેટલું પાણી આવે ને એટલું પાણી જતું રહે। એટલે અમે વિનંતી કરી કે પાણી અમને તાત્કાલિક ધોરણે આપો, નગર અમારે આ બિયારણ જાય તો અમે મરી જઈશું, અમે ઊભા ન થઈએ કે કોઈ દિવસ।